તો આજે મારે વાત કરવી છે એક હકીકતની કે હમણાં મારી બાઇક 1 મહિનાથી બંધ પડી છે, એટલે હું અમદાવાદની BRTS બસમાં જાઉં છું. પણ એ બસમાં મેં દ્રશ્યો કંઈક એવા જોયા ને, જે દ્રશ્યો જોઈને મને છોકરો હોવાની શરમ આવી ગઈ. દ્રશ્યો કંઈક એવા હતા કે બસમાં ઊભી રહેલ એક એક છોકરીની પાછળ એક એક છોકરો ટચ થઈને ઊભા હતા અને એની છેડખાની કરી રહ્યા હતા. અરે જરા વિચાર તો કરો, તમારી રક્ષા માટે હર વર્ષે તમને રાખડી બાંધવાવાળી બેન પણ કોઈક બસમાં હશે. જેને તમે હદથી વધારે પ્રેમ કરો છો ને, એ છોકરી પણ કોઈક બસમાં હશે. અરે છોકરીઓ ઘરના પૈસા બચાવે છે. રિક્ષામાં 100 રૂપિયા ભાડું થાય ને, એટલે બસમાં 20 રૂપિયાની ટિકિટ લઈને જાય છે. પણ આપણા જેવા છોકરાઓ એના શરીરના ના અડવાને અંગોને અડીને જાય છે. અરે હું તો છોકરાઓને એક જ વાત કહેવા માંગીશ કે આપણા હિન્દુ ધર્મમાં છોકરીઓને લક્ષ્મીનું રૂપ કહેવામાં આવ્યું છે, પણ છોકરાઓને કંઈ નહીં. તો ચાલો ને સાથે મળીને કામ કંઈક એવું કરીએ કે છોકરીઓના મોઢેથી પણ શબ્દ નીકળે કે છોકરાઓ પણ શ્રી રામનું રૂપ છે.